નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। દોસ્તો, દિવાળી વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે અને આજથી લગભગ 6 મહિના પછી એટલે કે અંદાજે 190 થી 192 દિવસ પછી આપણી ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ યોજાશે। એનો મતલબ એવો તો બિલકુલ પણ નથી કે ત્યારે છેલ્લી ઘડીએ પરીક્ષાની તૈયારી કરવા આપણે બેસીશું। દેખીતી વસ્તુ છે કે તૈયારીઓ હાલથી જ આપણે શરૂ કરવી પડશે, અને એમાં પણ દિવાળી વેકેશનનો સમયગાળો મળ્યો હોય એટલે કોઈ પણ જાતની અડચણો વિના તૈયારી થઈ શકે। પરંતુ મગજમાં ક્યાંક ને ક્યાંક એ પ્રશ્ન જરૂરથી ઉદ્ભવતો હોય કે તૈયારી શરૂ ક્યાંથી કરવી અને કેવી રીતે કરવી। તો આજના વિડીયોમાં હું તમને ધોરણ 12 અંગ્રેજી વિષય કે જેનો સબ્જેક્ટ કોડ છે 013 મતલબ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ કેવી રીતે અને ક્યાંથી ઇંગ્લિશ સબ્જેક્ટની તૈયારી શરૂ કરવી તે તમામે તમામ માહિતી આપીશ। તો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આજનો આ વિડીયો ધોરણ 12ના તમામે તમામ વિદ્યાર્થી મિત્રો કે જેઓને બોર્ડની પરીક્ષા આપવાની છે તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। દોસ્તો, સૌપ્રથમ તો વાત કરી લઈએ કે કયા કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે। તો દોસ્તો, સૌપ્રથમ વાત કરું આપણી મેઇન ટેક્સ્ટ બુકની અને સપ્લિમેન્ટરી રીડર જે આપણી બુક આવે છે તેની, તો તેમાંથી કુલ 28 વત્તા 13 એટલે કે કુલ 41 માર્ક્સનું આ બંને પાઠ્યપુસ્તકોમાંથી આપણને પૂછાય છે, જેની અંદર ટ્રુ ફોલ્સ, ક્વેશ્ચન આન્સર્સ પેરેગ્રાફમાંથી, નિયરેસ્ટ મિનિંગ્સ, શોર્ટ નોટ્સ, સમરી રાઇટિંગ અને પોએમ તથા એના ક્વેશ્ચન આન્સર્સ વિશે આપણને પૂછવામાં આવે છે। ત્યાર પછી વાત કરું તો 10 માર્ક્સનો આપણને અનસીન પેરેગ્રાફ પૂછાય છે, જેની અંદર ન્યૂઝ ક્લિપિંગ અને વિવિધ કેટલાક ફંક્શન્સ વિશે પૂછવામાં આવે છે। 26 માર્ક્સનું કુલ આપણને ગ્રામર પૂછાય છે, જેની અંદર ટેન્સ અથવા તો ચેન્જ ધ વોઇસ, રિપોર્ટેડ સ્પીચ, ફંક્શન, સિન્થેસિસ અને એડિટિંગ પૂછવામાં આવે છે। અને છેલ્લું છે આપણું 23 માર્ક્સનું રાઇટિંગ સેક્શન, જેની અંદર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે રાઇટિંગ, ઈમેલ અથવા તો રિપોર્ટ અને એપ્લિકેશન અથવા સ્પીચ આટલું આપણને પૂછવામાં આવે છે। તો દોસ્તો, આ કુલ 100 માર્ક્સનું પેપરનું માળખું છે। આના રિગાર્ડિંગ આપણે બ્લુપ્રિન્ટ વિશે પણ ઓલરેડી વિડીયો બનાવેલ છે, તો જો હજુ સુધી આપે તે વિડીયો ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી અથવા ઉપર આવેલા આઈ બટનની મદદથી આ વિડીયોને જોઈ શકો છો। તે સિવાય બાકીના ટોપિક્સની જો વાત કરું મિત્રો, જેની ચર્ચા આગળ હું વિડીયોમાં કરવાનો છું, તો મોટા ભાગના ટોપિક્સ ઉપર આપણે ઓલરેડી ઘણા બધા વિડીયોઝ બનાવેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે મળી જશે, તો ત્યાંથી તમે તમામ ટોપિક્સના વિવિધ વિડીયોઝને જોઈ શકો છો। ચાલો દોસ્તો, હવે વાત કરીએ કે ઇંગ્લિશ સબ્જેક્ટની તૈયારી કેવી રીતે અને કયા ટોપિકથી શરૂ કરવી। તો દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા મારી આપ સર્વે દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી છે કે જો આપ અમારી ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દો, કારણ કે હું તમારા માટે આવા જ ઇન્ફોર્મેટિવ ઇંગ્લિશ અને ગ્રામરના વિડીયોઝને લાવતો રહું છું। ચાલો દોસ્તો, વાત કરીએ તૈયારી શરૂ કરવાની, તો મારા મત મુજબ તૈયારી સૌપ્રથમ મેઇન ટેક્સ્ટ બુકના ચેપ્ટર્સથી કરવી જોઈએ, અને હવે તો કોર્સ કટ થયા પછી ફક્ત 6 ચેપ્ટર્સ જ આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં તૈયાર કરવાના છે, જેની લિસ્ટ નીચે મેં આપી દીધી છે। આ 6 યુનિટને આપણે તૈયાર કરીએ તો પહેલું કામ તો આપણું થઈ જશે અહીંયા કે જે 10 માર્ક્સના પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર્સ પૂછાય છે અને જે 5 માર્ક્સના પોએમ ઉપરથી ક્વેશ્ચન આન્સર્સ પૂછાય છે તે આપણને આરામથી આવડી જશે। અચ્છા, આ 6 ચેપ્ટર્સ તૈયાર કરવા એ આપણા માટે સૌથી મોટો બેનિફિટ કહી શકાય વર્ષ 2020 અને 21 માટે। કદાચ આવનાર સમયમાં આવો આપણને ક્યારેય પણ મોકો નહીં મળે। ચેપ્ટર્સ તૈયાર કરવાનો મતલબ શું ચેપ્ટર્સને આપણે આખા મોઢે કરવાના, શું ગોખી લેવાના? તો ના મિત્રો, આપણે ખાલી જરૂર છે તમામે તમામ યુનિટની અંદર જે પણ સ્ટોરીઝ આપેલી છે કે જે બી પોએમ આપેલી છે તેની સમજણ મેળવવાની, તેનો મર્મ સમજવાની। જો આપણને સ્ટોરીઝ ખબર હોય તો મોટા ભાગની આપણી તકલીફ દૂર થઈ જાય, અને પેરેગ્રાફ ઉપરથી જે પણ ક્વેશ્ચન આન્સર્સ આપણે શોધીને લખવાના છે તે ક્વેશ્ચન આન્સર્સને આપણે આરામથી શોધીને લખી શકીએ છીએ। તો ક્વેશ્ચન આન્સર્સનું કામ તો આપણું થઈ ગયું। તે સિવાય તમે સ્ટોરીઝ તૈયાર કરો છો, તૈયાર એટલે ફક્ત વાંચવાની જ છે આપણે, બરાબર? સ્ટોરીઝ આપણે વાંચી લઈએ, ત્યાર પછી આપણે તૈયારી કરવાની છે ટ્રુ ફોલ્સની। 4 માર્ક્સના ટ્રુ ફોલ્સ આપણને પૂછાય છે, તો ટ્રુ ફોલ્સ એક વખત ખાલી આપણે વાંચી લઈએ તો બી ઇનફ છે।
ટ્રુ ફોલ્સ થઈ જાય એના પછી આપણે આગળ વધવાનું છે નિયરેસ્ટ મિનિંગ્સ તરફ, એટલે જે સમાનાર્થી શબ્દો આપણને પૂછાય છે તે સમાનાર્થી શબ્દો આપણે તૈયાર કરી લેવાના છે. ત્યાર પછી શોર્ટ નોટ્સ જે 6 માર્ક્સની અંદર આપણને પૂછાય છે તે 3+3 એટલે કે કુલ 2 શોર્ટ નોટ આપણને પૂછાશે, 3+3 એટલે કે 6 માર્ક્સની. તો એ શોર્ટ નોટ્સ તૈયાર કરવાની છે. 1 થી 6 ચેપ્ટરની અંદર કઈ શોર્ટ નોટ્સ તૈયાર કરવી તેના રિગાર્ડિંગ જલ્દી જ હું તમને વિડીયો આપીશ, જેથી કરીને તમારે વધની શોર્ટ નોટ્સ તૈયાર કરીને તમારો સમય જે છે તે વ્યય ન કરવો પડે અને ફક્ત મેઇન જે શોર્ટ નોટ છે તેની ઉપર જ તમારું ફોકસ રહે. તો એક થઈ ગઈ શોર્ટ નોટ. ત્યાર પછી મિત્રો આવે છે બ્લેન્ક્સ. બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા. સેક્શન ડી ના અંદર 2 કે 3 માર્ક્સની અંદર તમને ખાલી જગ્યાઓ પૂછાય છે. તો જો ચેપ્ટર્સ તમે વાંચેલા હશે તો તે ખાલી જગ્યાઓને પણ આરામથી સોલ્વ કરી શકો છો. અચ્છા, તે સિવાય જો તમને ખ્યાલ હોય તો એક નિબંધ પણ આપણા તમામ ચેપ્ટર્સના અનુસંધાને આપણને પૂછવામાં આવે છે. તો નિબંધ માટે પણ આપણા ચેપ્ટર્સ જે છે, આપણી જે ટેક્સ્ટ બુક છે તે આપણા માટે ઘણી ઉપયોગી સાબિત થશે. તો મેઇન ટેક્સ્ટ બુકની તૈયારી તો થઈ જાય. ત્યાર પછી આપણે આવવાનું છે આપણી સપ્લિમેન્ટરી રીડર બુક, એટલે કે લેપવિંગ જે આપણી બુક આવે છે ધોરણ 12ની તેના ઉપર. તો લેપવિંગ બુકમાંથી મિત્રો આપણને કુલ 3 અલગ ટોપિક પૂછવામાં આવે છે, જેમાં પહેલો ટોપિક છે અહીં ક્વેશ્ચન આન્સર્સ ફ્રોમ પેરેગ્રાફ, એટલે પેરેગ્રાફમાંથી 5 માર્ક્સના ક્વેશ્ચન આન્સર્સ આપણે શોધીને લખવાના છે. ક્યાંથી આવે છે? આપણી લેપવિંગ બુક જે સપ્લિમેન્ટરી રીડર બુક છે તેમાંથી. તે પછી આવે છે 5 માર્ક્સની સમરી રાઇટિંગ. અચ્છા, સમરી રાઇટિંગ ઉપર મિત્રો આપણે ઓલરેડી વિડીયો બનાવેલ છે કે કેવી રીતે સમરી રાઇટિંગ આપણે લખવી પ્રોપરલી. સમરી રાઇટિંગ એટલે કે સંક્ષેપ્તીકરણ, તે પણ તમને સપ્લિમેન્ટરી રીડર બુક છે તેમાંથી કોઈ પણ એક ચેપ્ટરનો નાનકડો પેરેગ્રાફ આપેલો હોય છે તેના ઉપરથી પૂછાય છે. તો એક સમરી રાઇટિંગ. આ સિવાય ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ જે છે મિત્રો તે પણ 3 માર્ક્સનું આપણને પૂછાય છે. સેક્શન બી ના છેલ્લા ક્વેશ્ચન ની અંદર 3 માર્ક્સની અંદર બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ આપણને પૂછવામાં આવે છે સપ્લિમેન્ટરી રીડર બુકમાંથી. તો 5+5+3 એટલે કે કુલ 13 માર્ક્સનું આપણને પૂછાશે આપણી સપ્લિમેન્ટરી રીડર બુકમાંથી. સમરી રાઇટિંગની જો વાત કરું દોસ્તો, તો સમરી રાઇટિંગ ઉપર મેં કીધું કે વિડીયો આપણે બનાવેલ છે, તમે ઉપર આવેલા આઈ બટન દ્વારા આ વિડીયોને જોઈ શકશો. તો મેઇન ટેક્સ્ટ બુક અને સપ્લિમેન્ટરી રીડર બુક આ બે વસ્તુ જેવી આપણી તૈયાર થઈ જાય તો આપણે આગળ વધીશું આપણા ગ્રામર સેક્શન તરફ. હવે ગ્રામર સેક્શન જે છે મિત્રો તેને મેં 2 ભાગમાં ડિવાઈડ કરેલું છે. એક છે બેઝિક ગ્રામર અને એક છે એડવાન્સ ગ્રામર. બેઝિક ગ્રામર કે જેને આપણે સરળતાથી એક જ વખતમાં શીખી શકીએ છીએ, અને એડવાન્સ ગ્રામર કે જેની અંદર આપણે થોડીક મહેનત કરવી પડશે. અચ્છા, બેઝિક ગ્રામરની અંદર મિત્રો પહેલી વાત કરું તો અહીંયા પૂછાય છે આપણને 3+4 એટલે કુલ 7 માર્ક્સના ફંક્શન, અને તે સિવાય રેકોગ્નાઇઝ પ્રોપર ક્વેશ્ચન્સ 3 માર્ક્સના. ફંક્શન ટોપિક ઉપર તો આપણે ઓલરેડી વિડીયોઝ બનાવેલ છે, ફક્ત 3 વિડીયોઝ છે, 3 અલગ પાર્ટમાં વિડીયો બનાવેલ છે મિત્રો. તે વિડીયો તો તમે આઈ બટન દ્વારા તે વિડીયો જોઈ લેજો. તો આ 7 માર્ક્સનું ફંક્શન ટોપિક તો તમારા માટે ક્લિયર થઈ ગયું. અચ્છા, રેકોગ્નાઇઝ પ્રોપર ક્વેશ્ચન શું છે? તો કે એક આપણને વાક્ય આપેલું હોય અને તેના નીચે 4 MCQs આપેલા હોય. વાક્યમાં કોઈ એક શબ્દની નીચે અંડરલાઈન કરેલી છે, તો તે પર્ટિક્યુલર શબ્દ ઉપરથી આપણે ક્વેશ્ચન બનાવવાનો હોય છે. વાય, વોટ, વેર, whom, when વગેરે દ્વારા આપણે ક્વેશ્ચન બનાવી શકીએ છીએ. તો એ એક પૂછાય છે. તો કુલ 10 માર્ક્સની અંદર તો થઈ ગયું આ આપણું બેઝિક ગ્રામર. એડવાન્સ ગ્રામરની વાત કરું તો એડવાન્સ ગ્રામરમાં પહેલું છે ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશનમાં શું પૂછાય છે? તો કે ટેન્સીસ એટલે કે કાર્ડ અને એક્ટિવ પેસિવ વોઇસ. આ આપણી સિરીઝ ચાલુ કરેલી છે, જેમાં 2 પાર્ટ આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે અને આગળના પાર્ટને પણ આપણે જલ્દી જ અપલોડ કરતા રહીશું. જેન્ડર ચેન્જિંગ, સિંગ્યુલર પ્લુરલ, આમાંથી 4 ટોપિકમાંથી કોઈ પણ 2 ટોપિક પૂછાય છે. 2+2 એટલે કે કુલ 4 માર્ક્સની અંદર. તે સિવાય 4 માર્ક્સનું રિપોર્ટેડ સ્પીચ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણને પૂછવામાં આવે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, ફંક્શન બેઝ, બરાબર છે. આ 7 માર્ક્સના ફંક્શન છે તેમાં થોડુંક એડવાન્સ લેવલનું આવશે આ ફંક્શન. અધૂરા વાક્યો આપેલા હશે અને અધૂરા વાક્યોને ફંક્શનની મદદથી આપણે પૂર્ણ કરવાના છે. આના માટે બી જલ્દી આપણે વિડીયો લાવીશું. ત્યાર પછી વાત કરીએ કમ્બાઇન ધ સેન્ટેન્સીસની. અલગ ટૂંકા વાક્યો આપેલા હશે અને તે બધાને કન્જંક્શન વડે જોડીને યોગ્ય વિરામ ચિહ્નો વગેરે મૂકીને આપણે શું કરવાનું છે? પ્રોપર સિંગલ વાક્ય બનાવવાનું હોય છે, જે 3 માર્ક્સનું પૂછાય છે. તે સિવાય એડિટિંગ. એડિટિંગમાં શું હોય છે દોસ્તો? તો 2 કે 3 લાઇનના સેન્ટેન્સ આપેલા હોય, એમાં કોઈ એક શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય તેને આપણે યોગ્ય શબ્દ વડે ચેન્જ કરવાનું હોય છે. તો આ એક એડિટિંગ પૂછાય છે આપણને 4 માર્ક્સનું. તો ગ્રામર સેક્શન. ગ્રામર સેક્શનમાં મેં કીધું કે પહેલા બેઝિક ગ્રામર અને ત્યાર પછી એડવાન્સ ગ્રામરની આપણે તૈયારી કરવાની છે. મોટાભાગના વિડીયોઝ જે છે એ ઓલરેડી આપણે પ્રોવાઈડ કરેલા છે. તો મિત્રો આ તો થઈ ગઈ વાત ગ્રામર સેક્શનની. જેવું ગ્રામર સેક્શન પતે છે તો ત્યાર પછી આવે છે અહીંયા આપણું રાઇટિંગ સેક્શન. રાઇટિંગ સેક્શન સંપૂર્ણપણે સેક્શન ઈ નું ટોપિક.
અચ્છા, રાઇટિંગ સેક્શનની અંદર મિત્રો 4 ટોપિક પૂછાય છે, જેમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે, પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે રાઇટિંગ એટલે કે નિબંધ રાઇટિંગ છે, એપ્લિકેશન રાઇટિંગ અથવા એની ઓરમાં પૂછાય છે સ્પીચ રાઇટિંગ, અને ઈમેલ રાઇટિંગ અને એની ઓરમાં પૂછાય છે રિપોર્ટ રાઇટિંગ. અચ્છા દોસ્તો, પેરેગ્રાફ રાઇટિંગ જે છે 8 માર્ક્સનું એટલે એસે રાઇટિંગ, તે તો આપણે મુદ્દા ઉપરથી ડાયરેક્ટ લખવાનો છે, આના માટે કોઈ પ્રોપર મેથડ હોતી નથી. પણ તે સિવાયના જે 3 ટોપિક છે તેની પ્રોપરલી મેથડ હોય છે, અને તેના માટેના વિડીયોઝ આપણે બહુ જ બારીકીથી અને બહુ સમજણપૂર્વક સરળતાથી બનાવેલા છે. તો તમામે તમામ વિડીયોઝને અવશ્યથી જોજો. પહેલું છે અહીંયા ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. કેટલા માર્ક્સનું? 5 માર્ક્સનું. આમાં કોઈ કોષ્ટક આપેલ હોય, કોઈ ચિત્ર આપેલ હોય કે કોઈ આલેખ આપેલ હોય, તેનું આપણે વર્ણન કરવાનું હોય છે 8 થી 9 શબ્દોમાં. તો આ એક થઈ ગયું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. તે સિવાય હોય છે મિત્રો એપ્લિકેશન રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગ. હું પ્રિફર કરું છું એપ્લિકેશન રાઇટિંગ, કારણ કે ફોર્મેટ ઉપરથી પૂછાય છે, અને ફોર્મેટ ઉપરથી પૂછાતી વસ્તુઓને હંમેશા તૈયાર કરવી જોઈએ આપણે ઇંગ્લિશમાં. અચ્છા, એપ્લિકેશન રાઇટિંગ માટે મિત્રો ફક્ત એક જ ફોર્મેટ આપણે યાદ રાખવાનું, કોઈ પણ ટોપિક ઉપર એપ્લિકેશન રાઇટિંગ પૂછાય તો એવા 2 વિડીયોઝ મેં ઓલરેડી બનાવેલા છે. તો એક એપ્લિકેશન રાઇટિંગ તમે તૈયારી કરી શકો છો. કેટલા માર્ક્સનું? 6 માર્ક્સનું. અને છેલ્લી તમારે તૈયાર કરવાની છે ઈમેલ અથવા રિપોર્ટમાંથી, જેની અંદર હું અગેન પ્રિફર કરીશ મિત્રો ઈમેલ રાઇટિંગ, કારણ કે આના માટે પણ બેઝિક એક ફોર્મેટમાં બનાવેલ છે. તમે એ ફોર્મેટ તૈયાર કરો તો કોઈ પણ XYZ ટોપિક ઉપર તમને ઈમેલ પૂછાય, આરામથી તમે ઈમેલ રાઇટિંગને લખી શકો છો. તો 5 + 8 + 6 + 5 એમ કુલ 24 માર્ક્સનું આપણને પૂછાય છે રાઇટિંગ સેક્શન એટલે કે સેક્શન ઈ. તમે ધાર્યા એવા માર્ક્સ લાવી શકો છો સેક્શન ડી એટલે કે ગ્રામર સેક્શનમાં, અને સેક્શન ઈ એટલે કે રાઇટિંગ સેક્શનની અંદર. મોટા ભાગના તમે માર્ક્સ આની અંદર મેળવી શકો છો. તો દોસ્તો, અહીં જેમ કે મેં સમજાવ્યું કે મેઇન ટેક્સ્ટ બુકથી સ્ટાર્ટ કરીને ગ્રામર સેક્શન અને ત્યાર પછી રાઇટિંગ સેક્શન તરફ આવતા આપણે આપણી તૈયારી કરવાની છે. અને જો આ એજન્ડાને ફોલો કરીએ તો આરામથી આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીએ છીએ આપણા ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર. બસ દોસ્તો, આ હતો આજનો એજન્ડા. આશા રાખું છું કે જે પણ માહિતી મેં તમને આપી તેમાં તમને ખબર પડી ગઈ હશે. બસ દોસ્તો, વિડીયોમાં જતા વિડીયોને લાઇક કરી દેજો, બીજા મિત્રો જોડે શેર કરી દેજો, જેથી કરીને તમામ લોકોને આનો લાભ મળી શકે. તમારા કોઈ અભિપ્રાય હોય તો નીચે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. અને બીજું કે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને જોડાઓ આપણી ચેનલ ઉપર, કારણ કે હું તમારા માટે આવી રીતે મહેનત કરી રહ્યો છું અને આવા જ વિડીયોઝ લાવતો રહીશ. બસ દોસ્તો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.